હેલો, હું મયુર જાદવ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન. આજ અમે નેપાળમાં આવેલા હતા. તો ચિતવન મેડિકલ કોલેજ જે નેપાળમાં આવેલી છે, ભરતપુરમાં. તો અમે ખાસ એની વિઝિટ માટે કે ભાઈ જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઇન્ડિયાની દૂર નહીં જવું. ઓકે, તો સૌથી વધારે કે બેસ્ટ ચિતવન મેડિકલ કોલેજ, જે અમે એની એનાટોમી લેબ જોઈ તો અત્યારે બોડી એની પાસે 20 થી 25 ફૂટ તો બોડી છે ખાલી. પ્લસ એનાટોમીની લેબ મસ્ત છે, પેથોલોજી પ્લસ માઇક્રોબાયોલોજી, ક્લાસરૂમ, તમે બધી વસ્તુ. આ જે કેમ્પસ આખું છે એમાં એને ફર્સ્ટ અને સેકન્ડ યર ભણવાનું છે. થર્ડ યર થી ડાયરેક્ટલી એની હોસ્પિટલ જે સિટીમાં આવેલી છે કે એની પેશન ફ્લો જે કહેવાય છે ફ્લો, અમે જ્યારે વિઝિટ પર ગયેલા તો કન્ટિન્યુ ફ્લો છે. તો પ્રેક્ટિસ માટે પણ બેસ્ટ ચિતવન મેડિકલ કોલેજ છે. ઓકે, તો ઘણા સ્ટુડન્ટ્સને એવો કન્સર્ન હોય છે કે ભાઈ જોવા જઈએ તો આપણે બોર્ડરથી વધીને 300 કિલોમીટર દૂર થાય છે. તો બાય કાર પણ તમે આવી શકો છો, બાય ફ્લાઇટ પણ આવી શકો છો. લોકલ ફ્લાઇટ અહીંયા જે કાઠમંડુથી પણ આવે છે. તો ઘણા સ્ટુડન્ટ્સનો કન્સર્ન જે થતો હોય છે કે ભાઈ નેપાળ લેવું જોઈએ કે ના લેવું જોઈએ. અહીંના અમે બધાને મળેલા તો કેમ કહેવાય કે જે આપણું ઇન્ડિયન કલ્ચર છે ને, સેમ એવું કલ્ચર છે. ઓકે, ખાસ મેં અભી હોસ્ટેલની પણ વિઝિટ લીધી. હોસ્ટેલમાં પણ કેવું છે, 2 શેરિંગ રૂમ, પ્લસ સૌથી વધારે કે જે ઇન્ડિયન ફૂડ છે તો પ્રોપર ઇન્ડિયન ફૂડ, વેજ અને સ્વામિનારાયણ ફૂડ પણ મળે છે અહીંયા. તો ઘણા સ્ટુડન્ટ્સના જે એમ કહેવાય તો કે સેફ્ટી સિક્યુરિટી બાબતની વાત કરીએ તો બે વોર્ડન રાખેલા છે ત્યાં, કે તમારે 24/7 ત્યાં જ રહી છે. અને ગર્લ્સ અને બોયઝની હોસ્ટેલ એકદમ સામસામે રાખેલી છે, અને પ્લસ ત્યાં બધી વસ્તુ સામે તમે સ્ટોરમાં મળે છે. તો કોઈને પણ એવું હોય કે ચિતવન મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે તો આજે સંપર્ક કરો. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, મયુર જાદવ, ઇન્ટરનેશનલ ડિરેક્ટર.